સમાચારમાં આગળ વાત કરીશું। બનાસકાંઠાના અંબાજીમાં બાળકો ધરણા પર બેઠા છે। એકલવ્ય મોડલ શાળાના બાળકો ધરણા પર બેઠા। વિદ્યાર્થીઓ સાથે એનએસયુઆઈના યુવાનો અને વાલીઓ જોડાયા। શાળાના વિવિધ પ્રશ્નોને લઈ ધરણા પર બેઠા છે। ભોજન, પાણી અને ધમકીથી કંટાળીને નિર્ણય લીધો। બાળકો આક્રોશમાં જોવા મળ્યા છે। ભોજન, પાણીની ધમકીથી કંટાળી આ નિર્ણય લીધો છે। શાળાના વિવિધ પ્રશ્નોને લઈ બાળકો જોકે ધરણા પર બેઠા છે। એનએસયુઆઈના યુવાનો અને વાલીઓ પણ તેમની સાથે જોડાયા છે। એકલવ્ય મોડલ શાળાના બાળકો ધરણા પર બેઠા છે, ત્યારે અંબાજીમાં બાળકો ધરણા પર બેઠા હોવાના સમાચાર સામે આવ્યા છે। બનાસકાંઠાના અંબાજીમાં બાળકો ધરણા પર બેઠા છે, જો કે અનેક પ્રશ્નોને લઈને ધરણા કરી રહ્યા છે। વાલીઓ પણ તેમની સાથે બેઠા છે, ત્યારે હાલ એકલવ્ય મોડલ શાળાના બાળકો ધરણા પર બેઠા હતા। વિદ્યાર્થીઓ સાથે એનએસયુઆઈના યુવાઓ પણ જોડાયા છે, જો કે અનેક પ્રશ્નોને લઈને તેઓ ધરણા કરી રહ્યા છે। ત્યારે એકલવ્ય મોડલ શાળાના બાળકો, જો કે વિદ્યાર્થીઓ હાલ એનએસયુઆઈના યુવાનો પણ સાથે છે, વાલીઓ પણ જોડાયા છે। શાળાના વિવિધ પ્રશ્નોને લઈ ધરણા પર બેઠા છે। ભોજન, પાણી અને ધમકીથી કંટાળી નિર્ણય લીધો છે। બાળકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ભોજન, પાણીને ધમકીથી કંટાળી અને આક્રોશ પામેલા બાળકો હવે ધરણા પર બેઠા છે। શાળાના વિવિધ પ્રશ્નોને લઈ બાળકો ધરણા કરી રહ્યા છે, જો કે વિદ્યાર્થીઓ સાથે એનએસયુઆઈના યુવાનો અને વાલીઓ પણ જોડાયા છે। એકલવ્ય મોડલ શાળાના બાળકો ધરણા પર બેઠા છે, ત્યારે બનાસકાંઠાના અંબાજીમાં બાળકો ધરણા કરી રહ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા સાજન ઠાકોર જોડાયા છે। જે સાજન, બનાસકાંઠાના અંબાજીમાં બાળકો ધરણા પર બેઠા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, શું છે વધુ વિગત? જી મેડમ, જણાવી શકે છે કે સ્કૂલના આચાર્યની મનમાનીના કારણે બાળકોએ ધારણા કરી હતી। એના કારણે હેલો જી સાજન। હેલો જી હેલો હેલો જી બોલે જી સાજન, વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, શું છે વધુ વિગત? સ્કૂલના આચાર્યને લઈને બાળકોને ધારણા કરવામાં આવી હતી, એના કારણે જી સાજન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। એકલવ્ય મોડલ શાળાના બાળકો ધરણા કરી રહ્યા છે। વિદ્યાર્થીઓ સાથે એનએસયુઆઈના યુવાનો, વાલીઓ પણ જોડાયા છે। શાળાના વિવિધ પ્રશ્નોને લઈ બાળકો ધરણા કરી રહ્યા છે। મોડલ સ્કૂલમાં આવ્યા છે, એનએસયુઆઈના લોકો વિરોધ કરી રહ્યા, શું મોટું કારણ શું છે? સર, આ પ્રિન્સિપલ અમારી વાત નહીં માનતો, અમે જે ઓબ્જેક્શન ઉઠાવીએ તો એમ કે તમે ટીસી લઈને અહીંથી જતા રહો। સર, એવું થોડું હોય? અને કાલે અમે ઓબ્જેક્શન ઉઠાવ્યો જમા પ્રમાણે તો આમ કહેતો કે પોલીસને બોલાવો, તમે લોકો હડતાલ કરો, એવી રીતના અમને ઇંગ્લિશ મીડિયમમાં થઈ ગયું હોય, એટલે જે ગુજરાતી વાળા છે એને ગુજરાતી શિક્ષકો જોઈએ, ને આ નવા પ્રિન્સિપલ આવા ત્યાંથી છે આ ગુજરાતી મીડિયમ વાળા શિક્ષકો કેમ જતા અમારા કારણે એ, ને જે અમુક બીજા વિષયના શિક્ષકો હોય એ બીજા વિષયમાં મિલે તો બીજા કેવી રીતે અમને ભણાવી શકે? ને લાઇટ 8:30 વાગ્યાથી અમે બસમાં બેસીએ તો 11 વાગે લાઇટો બંધ કરાવી દઈએ, પછી કે વધારે વાર લાઇટ ચાલુ રાખવી એ તો તમે બિલ ભરો એમ કે, પછી અમે કેવી રીતે બધું કવર કરીએ કે જે ભણાવે એ? ને પછી ખાવામાં જબરજસ્ત પોપટ પાબુ, ગામ મોટા સેબલિયા, તાલુકો પોશીના, રહેવાસી સેબલિયા। આ શાળાની અંદર 2 છોકરા ભણે છે, એક સાયન્સમાં છે ને એક આર્ટ્સમાં છે। 2 છોકરા ભણે છે, એક 12મામાં ને એક 11મામાં। એ છોકરાએ 2-3 અઠવાડિયાથી તો ખબર નથી, પહેલેથી જ વિષય એવો હતો કે મા બાપને હું કહું તો ચાલે, તો આ ખાવાનો પ્રોબ્લેમ પહેલો, પાણીનો પ્રોબ્લેમ પહેલો, છેવટમાં જે પ્રિન્સિપાલનો ફર્સ્ટ આ પ્રશ્ન છે સાહેબ। આ શાળાની અંદર હિતવાસ ખાતે જે મોડેલ સ્કૂલ ચાલે છે તેમાં વિદ્યાર્થીઓની અનેક પ્રકારની સમસ્યાઓ છે। વિદ્યાર્થીઓને જમવામાં જીવડા પડવાથી વિદ્યાર્થીઓ તે હડતાલ પર બેઠા છે। પ્રિન્સિપલ દ્વારા તેમની કોઈ પણ રજૂઆત સાંભળવામાં નથી આવતી અને એમને ધામધમકીઓ આપવામાં આવે છે, જે બાબતે આજે અમે વાલીઓ સાથે અને એનએસયુના સાથી મિત્રો સાથે અમે સ્કૂલમાં આવેલા, ત્યારે વિદ્યાર્થીઓની જે પણ સમસ્યાઓ છે વિદ્યાર્થીઓને લિખિતમાં આપેલી। એમાં એવું જાણવા મળે કે અહીંયા જે શિક્ષકો છે એમના જે અમુક સબ્જેક્ટો છે એ પણ સમયસર લેવામાં નથી આવતા। પીવાની પાણીની સમસ્યા છે, નાહવા ધોવા માટે પણ એ ગઈકાલના હજુ નાહ્યા ધોયા વગરના અહીંયા બેઠેલા છે, જેની એ રજૂઆતો પ્રિન્સિપલ સમક્ષ કરી છે, પરંતુ એમને કોઈ યોગ્ય જવાબ ન મળતા અને પ્રિન્સિપલ દ્વારા એવી ધામધમકી આપવામાં આવે છે કે ભાઈ આ તમારે અહીંયા રહેવું હોય તો રહો, ન કે તમને અહીંયાથી એલસી આપીને તગડી મૂકશું। સ્વાભાવિક વસ્તુ છે કે વિદ્યાર્થી એ એલસી નામની જ્યારે વાત કરવામાં આવે તો એને એ પ્રકારની બીક હોય, મને એલસી આપી દેશે તો મારા ભવિષ્યનું શું થશે? એટલા માટે સમસ્યા શું છે? અમને પ્રિન્સિપાલની જ મોટી પ્રોબ્લેમ છે। પ્રિન્સિપાલને અમે કંઈ કહીએ તો દબાવી દેવામાં આવે છે। કાલે છોકરીઓએ 10:30 વાગે જમવાનું જમ્યું અને 7 વાગ્યાનું સાંજના 7 વાગ્યાનું પાણી નથી પીધું, 9 વાગે પાણી આવે છે, તો આખી રાતે અમે પાણી નહીં પીધું, ત્યાં પ્રિન્સિપાલ કેમ
પાડું છું પાણી